ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, ફરી વખત સુરેશભાઈના પ્લોટની અંદર જે કહી શકાય કે પાહું જીરું, પાહા જીરાની અંદર શું નજારો છે મિત્રો હું બતાવું તમને. નીચેથી થડ જુઓ તમે એના, આખે આખા એક નહીં અને 16ની જાડાઈ જુઓ તમે, અને એકદમ સુપર પ્લોટ છે મિત્રો. કાંઈ જ ન ઘટે, ગ્રીનરી ભૂટાન. આ પાહો પ્લોટ છે, પાછળથી વાવેતર કરેલું જીરું છે મિત્રો. અને આખા જીરાનો ગ્રીનરી અને ભૂટાન. આની પહેલાં એને કપાસનું વાવેતર કર્યું સુરેશભાઈ. આમાં શેનું કર્યું હતું? કપાસમાં આપણે મલ્ટીપ્લેયરનો ઉપયોગ કરેલો આ જ ભાગમાં. અને અત્યારે જીરું આ બીજી સિઝન આવે તો આપણે કહી ઘણીવાર ખબર છે કે એક સિઝન બીજી સિઝન વારંવાર વાપરો તો એમાં ફાયદા દેખાય. તો તમને આ પાહું જીરું છે ને, બીજી તારીખનું 12મા મહિનાની બીજી તારીખ. હા, એટલે મતલબ ઓલા આપણે આગેતરું હતું અને આ પાહું જીરું છે. તો આ પાહું જીરું જોતા આપણને શું ફાયદો દેખાણો બતાવવો જોઈએ. આમાં જો સ્પેશિયલ તમને આની જાડાઈ જો, આ છોડો બતાવો તો અહીંયાથી નજીક. હા, એના થડ જો મિત્રો, થડ જો, ડાળી જો, ડાળીની જાડાઈ જો. કેટલી જાડાઈ કહેવાય? આવી જાડાઈ ક્યારે આપણે જોઈએ? એની જાડાઈ જ અલગ આખી. હા, સાચી વાત છે. આ છોડવા નાખા ના, સાચી વાત છે. એટલે કહેવાનો મતલબ બીજી વાર આવે, 2 વાર આ મલ્ટીપ્લાય. એક વખત 5 વીઘામાં આ એક બોક્સ કપાસમાં વાપર્યું હતું. એટલી સીઝન તમે વાપરતા જાવ રિઝલ્ટ આનું વધતું જાય. હા, એ વસ્તુ ફાઇનલ છે ને. એટલે કહેવાનો મતલબ બીજા ખેડૂતને અપનાવવું હોય તો ખ્યાલ આવે. કારણ કે જેમ જેમ જમીનમાં જાય એમ જમીનનો સુધાર થાય, બરોબર ને? એટલે આ આપણને ખાસ જોવાનું આ મળ્યું ને. આ જો તમે નીચેથી ફૂટ જો મિત્રો, હું બતાવું તમને. હા, એક જ છોડ હે, તમે જો એની ફૂટ જો દરિયાથી લઈ. અને હજી કાચું જીરું હે, માંજરે હજી આવ્યા નથી. આ બતાવો સાહેબ દિનેશ સર, તમારી બાજુમાં બતાવો જોઈએ. હા, આમ જો તમે. હે? હા, બે વખત આવ્યું. હજી ટાઈમે ક્યાં થયો? કેટલો આપણે ટાઈમ? એના સીઝન આપણે ટાઈમ વઈ ગયા પછીનું વાવેતર કહેવાય. હા, હજી આ 2 મહિનાનું જીરું નથી થયું ને. કહેવાનો મતલબ હા, 45 દિવસનું જીરું છે. 45 દિવસની આસપાસનું જીરું છે. અને તમે જો એની કલર, એની ભૂટાન, કાંઈ જ ન ઘટે મિત્રો. આ છે મલ્ટીપ્લાય ટેકનિક. સુરેશભાઈએ કપાસ વખતથી આને યુઝની શરૂઆત કરી દીધી હતી, એને ખ્યાલ આવ્યો. એટલે બરોબર સુરેશભાઈ, આપણે કરવાની જ છે. એટલે આ જીવન હવે આ સિવાય કંઈ કરવાનું. સાલ આવશો તમારે આથી સારું રિઝલ્ટ થશે. હા, કારણ કે દર વર્ષે આમાં રિઝલ્ટ સારા મળે આપણને. અને દરેક લોકોને એટલા માટે બતાવવામાં આવે છે કે લોભામણી સ્કીમ નથી, પણ દરેક ખેડૂત સબસિડી મગાવી શકે, બરોબર ને? તો બધા ખેડૂતને એક જ ભાવે મળે કે ન મળે આખા ભારત દેશમાં? જો આ સુરેશભાઈ અત્યાર સુધીમાં 4 થી 5 બોક્સની ખરીદી પોતે કરી લીધી, બરોબર ને? કપાસના વાતની, કપાસમાં વાપર્યું. અત્યારે જેટલું જીરું તમારું આગેતરું જોયું, આ પાછેતરું જીરું જોયું, તો ઘણા બધા ખેડૂતને એક બોક્સ લેવું હોય ને તો વિચાર કરતા હોય સુરેશભાઈ લેવાય કે ન લેવાય. તમારું શું કહેવાનું થાય ખેડૂત તરીકે? કરાય ને, બીજી વસ્તુ નીકળી જાય ને. હાટે બીજા કેટલાય ખર્ચા કરીને આપણે અલગ અલગ ઘણા બધા મેનિક્યુલ નાખતા જ હોઈએ. જીરું એમને કોઈ કરતું નથી. સતત 2 વર્ષ વાપરો એટલે પછી આમાં ઝીંક બીજ કઈ તમે નાખો. હા, બીજા કોઈ ખર્ચા તમારે થાય જ નહીં. અને 4-5 વર્ષ પછી તો આપણે કહીએ કે જમીનની અંદર અળસિયા થાય, એટલે મલ્ટીપ્લાય સિવાય કંઈ આપવાનું નથી. અને 10-12 વર્ષ સુધી જો કન્ટિન્યુ વાપરવામાં આવે તો જમીનમાં મલ્ટીપ્લાય પણ આપવાની. જો મિત્રો, આખો વાડીનો નજારો બતાવું તમને. જો એની ગ્રીનરી જો. અને અત્યારે બપોરના 2 થી 2:30 વાગ્યા. 2:30 વાગ્યાની તમે 16ની ગ્રીનરી જો. કારણ કે આ પાછેતરું વાવેતર કરેલું છે કપાસ કાઢીને, બરોબર ને? તો આ હતા સુરેશભાઈ અને આ હતા આપણા દિનેશ સર. ખેતીની આજે મુલાકાત લીધી મિત્રો, અને આખા જીરાનો પ્લોટ એને એમને ખાસ બતાવ્યો કે સાહેબ આવો કે મેં કપાસમાં વાપર્યું, મને જીરામાં શું ફાયદો થયો એ આપણે ખેડૂતને બતાવવું હોય, બરોબર ને? અને પોતે કયા ગામના વતની છો? જૂના ઘાટીલા, તાલુકો માળિયા. અને જે કોઈ વ્યક્તિને જોતું હોય તો સુરેશભાઈને બધા ઘાટીલામાં ઓળખે જ છે, બરોબર ને? એનો અભિપ્રાય લઈ, એનું જીરું લઈ અને પોતે પણ મલ્ટીપ્લાય ટેકનિક સાથે જોડાવવું હોય અને પોતાને પણ ઓર્ગેનિક તરફ વળવું હોય તો અમારી ટીમ તૈયાર છે. સુરેશભાઈ આજે અમારી ટીમમાં આવી ગયા છે, બરોબર ને? અને અમે પૂરેપૂરો માહોલ ખેડૂત મિત્રોનો બનાવી છીએ અને દરેક ખેડૂતો ઓર્ગેનિક તરફ વળે એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક ગુજરાત બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ.